હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીઓ શો ક્લાસ. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 ઇંગ્લિશ યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા એમાં જે આપણને લેસન આપેલો છે ટેસ્ટ ધ વેસ્ટ. ટેસ્ટ એટલે ચાખવું અને વેસ્ટ એટલે કે નકામું, બગાડ. બરાબર. The Maharaja of Travancore ordered a huge dinner. ઓર્ડર કરવો એટલે કે હુકમ કરવો. હ્યુજ એટલે વિશાળ, મોટું. અને ડિનર એટલે કે રાત્રિનું ભોજન. That was for many important guests. બરાબર. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વના, ખાસ મહેમાનો, અને ગેસ્ટ એટલે મહેમાન. તો એ જે હ્યુજ ડિનરનો ઓર્ડર આપ્યો હતો એ એમના ખાસ મહેમાનો માટે હતો. સો એટલે કે તેથી. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. પર્સનલી એટલે પોતે જાતે જ કિચનમાં જોવા માટે આવ્યા હતા. He wanted best dishes for the guests. એ મહેમાનો માટે બેસ્ટ એટલે સરસ વાનગીઓ ઈચ્છતા હતા. ડિશ એટલે અહીંયા વાનગી. The cook was busy with his work when the Maharaja came. રસોઈયો, કુક એટલે રસોઈયો, બિઝી હતો એટલે કે વ્યસ્ત હતો. જે રસોઈ કરનાર વ્યક્તિ હતો એ પોતાના કામમાં વ્યસ્ત હતો. વેન એટલે કે જ્યારે મહારાજા આવ્યા. મહારાજા આવે ત્યારે રસોઈયો પોતાના કામમાં વ્યસ્ત હતો. કુક સે વેલકમ માય લોર્ડ. અહીંયા રાજાને કહ્યું ભલે પધાર્યા. આઈ એમ હેપી ટુ સી યુ હિયર. હું અહીંયા તમને જોઈને ખુશ છું. કિંગ સેડ યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ. તારી વાનગીઓ સ્મેલ એટલે કે સારી સુગંધ આવે છે. રિયલી એટલે ખરેખર. સ્મેલ એટલે સુગંધ. તારી વાનગીઓની ખરેખર સારી સુગંધ આવે છે. કુક સે થેન્ક યુ. તમારો આભાર. યોર મેજેસ્ટી એટલે મહારાજા. કિંગ આસ્કડ. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે આસ્કડ કહીશું. અહીંયા કૌંસમાં લખેલું છે કે પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. બાસ્કેટ એટલે ટોપલી. પોઈન્ટ એટલે દર્શાવવું, બતાવવું. પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ. સ્ક્રેપ્સ એટલે પટ્ટા. તો બાસ્કેટમાં, ટોપલીમાં જે પટ્ટા પડ્યા હતા, સ્ક્રેપ્સ પડ્યું હતું, એના તરફ દર્શાવીને વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં શું છે? કુક સેડ ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ યોર મેજેસ્ટી. મહારાજા તે વેજીટેબલ એટલે શાકભાજીનો કચરો છે. આઈ વિલ થ્રો ઇટ અવે. હું એને ફેંકી દઈશ. થ્રો એટલે ફેંકવું. કિંગ સેડ નો નો. ના ના. યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. તમે આ બધા જે શાકભાજી છે એનો વેસ્ટ નહીં કરી શકો, નકામું ફેંકી નહીં શકો. ફાઇન્ડ એ વે ટુ યુઝ ધેમ. ફાઇન્ડ એટલે શોધો. બરાબર. એનો ઉપયોગ. યુઝ એટલે ઉપયોગ. આ જે વેજીટેબલના પટ્ટા છે, જે એમની છાલ છે, સ્ક્રેપ્સ એટલે એમની છાલ, તો જે છાલ છે એ છાલનો ઉપયોગ કરવાનો તમે શોધો. કુક સેડ શ્યોરલી આઈ વિલ. શ્યોરલી એટલે કે ચોક્કસ.
કે ચોક્કસ હું શોધીશ. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. લેફ્ટ એટલે છોડી દેવું, એટલે કે પછી. ધેન એટલે પછી. પછી રાજાએ રસોડું છોડી દીધું, એટલે કે રસોડામાંથી જતા રહ્યા. ધ કુક વોઝ વરીડ. હવે રસોઈયો ચિંતામાં પડી ગયો. વરી એટલે કે ચિંતા, ચિંતામાં પડી ગયો. હી સ્ટેર્ડ એટ ધ સ્ક્રેપ્સ. સ્ટેર એટલે ધારીને જોવું. જો લુક એટલે જોવું, પરંતુ સ્ટેર એટલે કે ધારીને જોવું. એક ધારું આપણે જોઈએ એને સ્ટેર કહીશું. હી સ્ટેર્ડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. થિંક એટલે વિચારવું. એ પટ્ટા સામું જોઈ રહ્યો, જે છાલ હતું એ છાલની સામે જોઈ રહ્યો અને એણે વિચારવાનું શરૂ કર્યું. હી હેડ એન આઈડિયા. એને એક વિચાર આવ્યો. આઈડિયા એટલે વિચાર. હી ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ્સ. એણે સૌથી પહેલાં શાકભાજીને વોશ કરી, એટલે કે ધોઈ. ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. ધેન એટલે પછી. હી કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રાઇપ્સ. અહીંયા સ્ટ્રાઇપ્સ એટલે કે પટ્ટા. પછી એણે શાકભાજીને લાંબા લાંબા પટ્ટામાં કાપી દીધા. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. એણે એને એક મોટા તપેલામાં, પોટ એટલે મોટું તપેલું, મોટું વાસણ હતું એના અંદર એ મૂક્યા. હી સ્ટાર્ટેડ ટુ કૂક ઇટ. એણે એને રાંધવાનું શરૂ કર્યું. કૂક એટલે બનાવવું, રાંધવું. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ. ગ્રાઉન્ડ એટલે ઉમેરવું. એ જે તપેલામાં એને પટ્ટા લીધા હતા વેજીટેબલ્સના, એના અંદર એણે શું ઉમેર્યું? ફ્રેશ કોકોનટ. ફ્રેશ એટલે કે તાજું, કોકોનટ એટલે કે નારિયેળ. ગ્રીન ચીલીઝ લીલા મરચાં. એન્ડ ગાર્લિક એટલે કે લસણ. ટુગેધર એટલે બધું ભેગું. તો એણે એના અંદર શું ઉમેર્યું? તાજું નારિયેળ, ગ્રીન ચીલીઝ લીલા મરચાં અને લસણ, ગાર્લિક. હી એડેડ ધીસ પેસ્ટ ઇન્ટુ ધ વેજીટેબલ્સ. એણે આ બધી પેસ્ટ, આ બધી જે વસ્તુ હતી એને પેસ્ટ કરી હતી અને એ પેસ્ટને એણે વેજીટેબલ્સમાં ઉમેરી દીધી. હી ધેન એડેડ સોલ્ટ ટુ. અને પછી એણે મીઠું પણ ઉમેર્યું. એડ એટલે ઉમેરવું. હી એડેડ સમ whipped curd ટુ ધ કરી. અને પછી એણે થોડુંક દહીં પણ એમાં ઉમેર્યું. હી ઓલ્સો poured a few spoonfuls of coconut oil. સ્પૂનફુલ્સ એટલે એક ચમચી જેટલું કોકોનટ ઓઇલ પોર એટલે કે ઉમેર્યું. હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. પછી એણે આ જે ડીશ હતી એને શણગારી. વિથ કરી લીવ્સ એટલે મીઠા લીમડાના પાન. ધ ન્યૂ ડીશ વોઝ રેડી. નવી વાનગી તૈયાર હતી. હી સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટીસ. અહીંયા સર્વડ એટલે કે પીરસવું. તેણે આ નવી વાનગી મહેમાનોને પીરસી. એવરીવન લાઇક્ડ ઇટ વેરી મચ. એવરીવન એટલે બધા, બધાને તે ખૂબ જ ગમી. લાઇક એટલે ગમવું. ધ ગેસ્ટીસ આસ્કડ વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ. આ વાનગીનું નામ શું છે? ધ કુક વોઝ કન્ફ્યુઝડ. કુક કન્ફ્યુઝ થઈ ગયો. કન્ફ્યુઝ એટલે ચિંતા, વિચાર, વિચારમાં પડી ગયો. કુક સેડ ધ નેમ ઓફ ધીસ ડીશ ઇઝ ઉલ એટલે કે એવિયલ. અહીંયા એવિયલ.
એવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરલા. આ જે વાનગી હતી એ પ્રખ્યાત થઈ ગઈ કેરલામાં. એના પછી એન્ડ જસ્ટ ઇમેજિન, અને તમે ધારો, ઇમેજ કરો. ઇટ ઓલ કેમ ફ્રોમ એ બાસ્કેટ ઓફ વેસ્ટ, અને આ વાનગી શેમાંથી બને છે? તો વેસ્ટમાંથી બને છે. જે શાકભાજીની છાલ હતી, છોતરા હતા, એમાંથી. ડુ યુ નો હુ ધ કુક વોઝ? શું તમે જાણો છો? નો એટલે જાણવું. તે રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમ. તે ભીમ હતો. વન ઓફ ધ પાંડવાસ. પાંડવોમાંથી જે 5 ભાઈઓ હતા એમાંથી એક હતો ભીમ. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ. અને રાજા કોણ હતો? રાજા વિરાટ. પાંડવાસ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ. અને પાંડવો સંતાયા હતા. વિરાટ રાજાના રાજ્યમાં સંતાયા હતા, જે એમને 1 વર્ષનો ગુપ્તવાસ ભોગવવાનો હતો. એ ગુપ્તવાસ દરમિયાન તેઓ ત્યાં હતા. એવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અને આ વાનગી તમિલનાડુમાં પણ પ્રખ્યાત થઈ ગઈ.